હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે ઘરે ચાલુ છે સાફ સફાઈ. તમને ઘરમાં ઇકો આવતો હોય આજે છે ને ઘર એકદમ ખાલી થઈ ગયું ને તો આમ અવાજ મારો ઇકો થતો હોય તો તમને બતાવજો. સાગલી પર બધા વાહન ઉતરી જાય ઇકો 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 જેવું સાઉન્ડ આવે ગાઈસ. આજે રૂમ ખાલી થઈ ગયો ને એટલે મનુને તો એ વાસણ મનુ ગુડ મોર્નિંગ. ટીપડા દેવા ટીપડા લાવણ બધા વેકી મારીએ. હા સાટલી કોઈ માગે નહીં રે તો ઘરે જોવો બજાર વેકી મારી સાચું કહું ખોટો બધા પૈસા આવી જાય ઘણા હું પૈસા આવી એટલે પિત્તરનો આ શાંતિને ગાડી ભાઈ વેચાયો ચાલો સાચું કહ્યું ને બધું વેચી મારે ખાલી 2-4 વસ્તુ જ રહેવા દીધી બધું વેચી મારે બોલ શું બે ચાર વસ્તુ આજે એક થાળ 2 થાળ નોંધવાના અને એક આવું ઘડો 2 નોંધવાના ઘરા બસ એટલું જ રહેવા દીધું. બીજું બધું વેચી મારી મોટો ચમ શું કરવાનું કે કાકો કે ઠીબો ગયો હોય તું કે કહી કે એ મે બાવા ટીચરી પર મેલા સાડી પર મેલવાનો કાપે પાડી આપણે ફટકાર મારો તો ચલો ગાઈસ મારે કામથી બહાર જવું હોય અને તો એમના કામ કર્યા કરશી અને બખરા કર કરશી આપણે હવે નીકળીએ. છે ને બધું કોમ પતાવીને ઘરે આવી જાય અને ઘરે આવ્યા તો હું જોઈજો. હા સોફામાં તો બધા બેડમાં બધા ગાદલા તો જતા રહે છે. હવે ઊંઘવાનો છો આ આખો રૂમ ખાલી કરી નાખ્યો. કાંઈ ટીવી ના એસી ને એવું જ લાગેલું હોય. સોફામાં ગાદલો જતો રહ્યો. આ રૂમ આખો ખાલી છે. ઇકો ઇકો થાય છે અને હવે આપણે ઊંઘ બેસવાનું જ જો હવે બધો સામાન બાર ઢગલો કરી દીધો હોય ને જો ગાદલા અહીં નાખી દીધા હે. ગોદડીઓ ખુરશી મૂકી દીધી છે અને વાહન બધા ત્યાં લાગી ગઈ. તો ગાઈસ હવે મને શું કરે જોઈએ. રોધ્યું કે નહીં રોધ્યું હજુ એ ખબર નહીં. ખાવામાં છાશ તો લઈને આવ્યા ગાય જો મરચું અદર મીઠું બધું વાટકામ પડ્યું. હા તમે બધું વાટકામ પર દીધી લે મને તો આ રીજો ગાય. હા ડબ્બા ધોયા ને બધા ડબ્બા ધોઈ ગયા લઈ જો ગાય. આમાં છે કપ. આ કપ કોઈ જ્યારે યુઝ કર્યા નહીં હોય આપણે. જો ગાય આ કપ પડ્યા છે અને તારા હવે ધોવાનું બધું પતી ગયું. જો ગાય બધા ઘરના વાહન એક જો લાઈન સેટ કરી નાખે અને અહીંયા વાહન કરી નાખ્યા. અહીંયા વાહન કરી નાખ્યા. ગાય આ વાહનની ચમક એવી છે ને ઓખવાન જી ગાળે છે મારા ધોઈ ગાલીને તે બધું ચમક કરી નાખી ચમક. જો ગાદલા વગરના પાટમ જેવા લોબા થઈ થઈ પડ્યા છે. હેડો જમવા ગાય. ગાદલા વગરના પાટા બધા લોબા થઈ જાય. મજા આવે ને ગાદલા વગર ઊંઘવાની આમ કાલું કેવું લાગે? ઠંડુ લાગે ને એકદમ. તો ગાય આ પેટી છે પેટી પર ઊંઘી જાય. તારા પેટી પર ઊંઘો મને ના તાર સોના પર ઊંઘો જોઈને પણ ખાવશે ચલો ગાય ખાઈ લઈએ પહેલાં. ગાય છે ને રાત પડી ગઈ છે અને આ લેપટોપ ને લગભગ ઘર સાફ કરે ને કાલનું બહાર પડ્યું ગાય. વિચાર કરો લેપટોપની કિંમત જો. હવે એમાં લેપટોપ એ નહીં મેકબુક જો ગાય. એક ને હમણાં બબ્બે સોફા લગાવી દીધી એક મારા શાંતિ ઊંઘવાની બહુ મજા આવે. અને આજે બાર ખાટલા 3 લાગી ગઈ ગાય. જો આ છે લેપટોપ આ મેકબુક છે. मैकबुक की कोई कीमत नहीं है. कैप्ची संदीप ये मैकबुक को नीचे रख दो जल्दी रख दो. तो जो गाइस आज है ना मनु तो हुई जी ले नीचे रख नीचे. जो गाइस आज सोफा में बेड में गादला वगैरह मनु हुई जी है. तो आज आखू घर मस्त साफ करना चाहिए. आज बड़ा वाहन चमकी जो गाइस चमक थाय છે. આ તો બધું ધોઈ બોઈને નક્કી મસ્ત બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને પેલું મેકબુક મારું ભાઈ છે ને કાલનું બહાર પડ્યું એટલે કાલે પાછું અને આજનું મેકબુકની કોઈ કિંમત નહીં ગાઈશ. લાખ રૂપિયાનું મેકબુકની કોઈ કિંમત જ નહીં ઘેર. કારણ કે જેવું કર્યું ખરે એને બહાર મેં દીધું હતું બધા એકન જો આજ ઘર સાફ કર્યું હતું. તો ગાઈશ ઘર સાફ કર્યું હતું ને એટલે એ નહીં કોઈ કિંમત જ નહીં લ્યો ઘરને તો એવું લાગે. એ તો તાલાબ મને તો ધોઈ ગાલે ગાય. ક્યાં પાણી બહુ બગડી જતું આને ધોઈ ગાલું. ગાય મનુનું કામ કાજ એવું લેપટોપ થાલા તો ધોઈ ગાલે ખરી. હા સંદીપ એ સંદીપ મેં તો ખબર ના પડે તો મેકબુક ધોઈ ગાલે ને કે ઘર સાફ કરું વાહન ધોવું ત્યાં મેકબુકે ધોઈ ગાલું કે હા
જમવાનું તો હોઈ ગયો ખબર નહીં નાખે તો અને જાગતી હે ને તો મારે હું આને લોખો પણ કરી હે અહંક નહીં હતું જોઈએ ખેપચી નહીં ને હોઈ ગઈ હો તો કઈ આજ ખાટલા બાર લાગી જાય અહીં ઊંઘવાનું હોય પણ આરામ તો મને અહીંયા જ કરવાની મજા આવે બે ખાટલા છે ને એવી મજા આવે ખોયા જેવું થઈ જાય એટલે ગાઈસ તો બહુ અંધારી રાત છે અમારે જેવું કાલ ગાઈસ અહીં કેવું થયું ખબર આજ શરદ હા શરદ પૂનમ જ ને શરદ પૂનમ હા એટલે કાલે ગણી હતી અને આજે ગણી હતી તો જો આજે ચાંદ નીકળ્યો હો તો હું તમને ચાંદના દર્શન કરાવું શરદ પૂનમની ચાંદના જો ભાઈ આ રહ્યો ચાંદ કેવો લાગે ચાંદ આજે પૂનમ હતી કે ગાઈસ કાલે પૂનમ હતી એ મને કમેન્ટ કરો તમે આજે પૂનમ અમારે કાલ ગણી હતી અમુક જગ્યાએ આજે ગણી છે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગણી છે ગાઈસ એવું કર્યું આજ આ વખત નવરાત્રિમાં દશેરા 2 આઠમે 2 અને શરદ પૂનમે 2 આ વખત આવું બધું થઈ ગયું મનો હોય ને ટીવી ચાલુ કરીને ઊંઘી ગયા મનો મનો ઊંઘવો તો હરકી બહાર ઊંઘ ના હેર લે ઓય ચકલી ઊંઘવો તો ખાટલામાં ઊંઘે પાટમાં હું કહું ગયું બેઠા થઈ જાય ઉભાય અહીં હું કામ ગયું ઊંઘવો તો વ્યવસ્થિત જગ્યાએ જઈને ઊંઘી જાય ને પડે ને ગાય છે ને આ ગરમ ઊંઘી જાય કામ કરી કરીને થાકી ગઈ છે ને આજ સાફ સફાઈ કરી કરીને થાકી ગઈ ત્યાં છે ને ગરમ ઊંઘી ગઈ ખાટલા બહાર પહોંચે છે ઊંઘી જાય ઘરમાં અને સંદીપનું ચાલુ ગેમ રમવાનું ગાય છે અને કાલું તો હાલ્યા કાલું તો કાંઈ ચાનો ઊંઘી ગયો તો કાલું કાંઈ ચાનો ઊંઘી ગયો સંદીપ ગેમ રમવાનું અને મનુ એની જગ્યા નહીં ઊંઘતી અને ઘરમાં ઊંઘી જાય મેં નક્કી થયું જાગાડી કે ચાલ તું તાર ઘરમાં ઊંઘી તારા જગ્યાએ ઊંઘી ઘરમાં એટલે બહાર ખાટલામાં તો કાંઈક મનુ બહાર ઊંઘવા જતી રહી છે અને આપણે હવે થોડી વાર 10:30 થઈ થોડી વાર ફોન મંતરીએ અને પછી આપણે ઊંઘી જઈએ તો ગાઈસ મનુ ચો હજી પાછી હજુ ખાટલામાં નહીં તો હજી લેતા અમે બાથરૂમ જાય લાગે બાથરૂમ જઈ ગાઈસ તો આપણે થોડી વાર ફોન મંતરીએ અને હું ગાઈસ હજુ ને આપણો વિડીયો એડિટિંગ કરવો હોય અપલોડ પણ કરવો હોય એટલા માટે આપણો બ્લોગ અહીંયા જઈને કશું મળશે કે નવા બ્લોગમાં કાલ સવારે બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાય ગુડ નાઇટ